જય શ્રી કૃષ્ણ બધાને। આજે બનાવવાનું છે આપણે લીલા ચણાનું શાક। આપણે આવી ગયા છે શાકભાજી લેવા। આનું નામ કોઈને ખબર હોય તો કહેજો। અને આનું પણ આપણે ખબર નથી, નવી વેરાયટી। આ તો ખબર છે બ્રોકલી ની શાકભાજીમાં આ પણ કંઈક નવી વેરાયટી હોય, કોઈને ખબર હોય તો નામ કોમેન્ટ કરજો। આમાં શાકભાજી લેવા તો આવા ઠેલા લઈને શાકભાજી લેવા આવે બધાય। આવા ઠેલા લઈને જો લાગટ આવા ઠેલા લઈને બધા શાકભાજી લેવા આવે। બજાર મોટી કાળા કલરના ગાજર કોઈએ જોયા? કાળા ગાજર। તો આપણે લીલા ચણા માટે ગ્રેવી માટે આવી ગઈ આ ડુંગળી, આ લીલું લસણ, આ મરચું, આ ટમેટું, આ લીલી ડુંગળી અને આ ચણા, બરોબર। અને વઘાર મારવાનો હોય હવે મોટા પાયે। તો નખાઈ ગયા છે ડુંગળી મસાલા બધા। હવે બનાવો, બતાવું તમને કેવું બને લાસ્ટમાં, બરોબર? મળ્યા છેલ્લે। તો શાક આપણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે લીલા ચણાનું, બરોબર? તો કમ્પ્લીટ છે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે। હવે જમવા બેસવાની વાર છે। રોકીભાઈ પાસે રિવ્યૂ લઈએ આપણે કેવું બન્યું। અને અહીંયા છાશ બનાવી નાખી રોકીએ। ભાત કમ્પ્લીટ, અહીંયા મરચાં, અહીંયા ડુંગળી, બધું સલાડ।